Hello students, subject advanced surveying. In the previous lecture, we had studied the methods of determining the elevation, right, using theodolite. First case, base of the object accessible, એ કમ્પ્લીટ કર્યું હતું. સેકન્ડ, બેઝ ઓફ ધી ઓબ્જેક્ટ ઇનએસેસિબલ. એમાં બે કેસીસ હતા. ઇન્સ્ટ્રુમેન્ટ એક્સેસ એટ ધી સેમ લેવલ, સેકન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સેસ એટ ડિફરન્ટ લેવલ. તો ઇન્સ્ટ્રુમેન્ટ એક્સેસ એટ સેમ લેવલ આપણે કમ્પ્લીટ કર્યું હતું. નાવ સેકન્ડ, ઇન્સ્ટ્રુમેન્ટ એક્સેસ એટ ડિફરન્ટ લેવલ. રાઈટ, નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. નાવ ફિલ્ડમાં કેવું હોય કે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સેસ સેમ લેવલ પર હોય એ પોસિબલ નહીં હોય બધી વાર, રાઈટ. મોસ્ટ પ્રોબેબલી તમારા લેવલ જે છે એ અલગ જ હોય. તો ફિલ્ડમાં સેમ હાઇટ પર ઇન્સ્ટ્રુમેન્ટને સેટ કરવું એ પોસિબલ નહીં રહે 95% કેસીસમાં. સો ઇન્સ્ટ્રુમેન્ટ એક્સેસ એટ ડિફરન્ટ લેવલ જ બધી વાર કન્સિડર થશે. તો ઇન્સ્ટ્રુમેન્ટ એક્સેસ એટ ડિફરન્ટ લેવલમાં શું થશે કે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ અલગ અલગ સ્ટેશન પર સેટ થશે, એક અપર એક લોઅર લેવલ પર, રાઈટ. તો અહીંયા આપણે એ સ્ટેશન પાસે ઇન્સ્ટ્રુમેન્ટને સેટ કર્યું છે, દેન સ્ટેશન બી પાસે ઇન્સ્ટ્રુમેન્ટને સેટ કર્યું છે, રાઈટ. સો સ્ટેશન એ લોઅર એન્ડ સ્ટેશન બી અપર લેવલ પર છે, રાઈટ. તો ઓબ્જેક્ટથી સ્ટેશન એ લોઅર લેવલ પર છે એન્ડ બી અપર લેવલ પર છે. તો કોઈ કેસીસ એવા બી હશે કે ગ્રાઉન્ડ પર આપણે ફર્સ્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઓબ્જેક્ટથી ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હાયર લેવલ પર હોય એન્ડ સેકન્ડ લોઅર લેવલ પર હોય. સો આમાં બી બે કેસીસ આવશે, રાઈટ. ઇન્સ્ટ્રુમેન્ટ એક્સેસ એટ ડિફરન્ટ લેવલમાં બી બે કેસીસ આવશે, right. There are two cases. First, height of the instrument axis nearer to the object is lower. Instrument axis nearer to the object is lower. Case 1. આ આપણો કેસ 1 છે, રાઈટ. ઇન્સ્ટ્રુમેન્ટ એક્સેસ આપણી લોઅર પર છે, સેકન્ડ હાયર પર છે, રાઈટ. ના તો એ આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા ફિગર છે પી. ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસને લોઅર લેવલ પર સેટ કરીએ બિકોઝ લોઅરનું છે એટલે પીને બાયસેક્ટ કરીએ, રાઈટ. સો ફ્રોમ થિયોડોલાઇટ વી વિલ ગેટ ધી વેલ્યુ ઓફ આલ્ફા 1, વર્ટિકલ એંગલ આલ્ફા 1. નાવ ડી અનનોન છે, ડિસ્ટન્સ આપણને નહીં ખબર, રાઈટ. સેકન્ડ ટાઈમ ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરીએ એટ બી, અગેન પીને બાયસેક્ટ કરીએ, દેન વી વિલ ગેટ ધી vertical angle alpha 2 from theodolite, right. So અહીંયાથી સ્ટાફ રીડિંગ મળશે. સ્ટેશન એ પર છે ઇન્સ્ટ્રુમેન્ટ, તો હોરિઝોન્ટલ લાઇન થ્રુ અહીંયા એક રીડિંગ મળશે. જ્યારે સ્ટેશન બી પર સેટ કરીએ ત્યારે અહીંયા એક રીડિંગ મળશે, રાઈટ. ફ્રોમ ધેટ રીડિંગ વી વિલ ગેટ ધી વેલ્યુ ઓફ એચડી, રાઈટ. આ આપણો અહીંયા સ્ટાફ મૂકેલો હશે, બેન્ચમાર્ક મતલબ સે મીન સી લેવલ છે, મીન સી લેવલથી એનું એલિવેશન આપણને ખબર છે, એ આપણો બેન્ચમાર્ક છે. અહીંયા હું સ્ટાફ મૂકું છું. અહીંયા મને એક રીડિંગ મળે છે સે 2.5 રીડિંગ છે, તો અહીંયા મને રીડિંગ મળે છે 3.5. તો એચડી શું થશે? 3.5 માઇનસ 2.5, રાઈટ. સો વી વિલ ગેટ ધી વેલ્યુ ઓફ એચડી બાય ઓબ્ઝર્વિંગ સ્ટાફ રીડિંગ, રાઈટ. અહીંયાથી બે રીડિંગ મળશે, એના થ્રુ આપણને એચડીની વેલ્યુ મળી જશે. મીન્સ એચડી ઇઝ નોન. સિમિલરલી બી ઇઝ નોન, બી અનનોન નથી. બે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ આપણે મેઝર કરી શકીએ એટલું જ લઈશું, રાઈટ. સો બી અનનોન નથી, અનનોન છે ડી, દેન H1 એન્ડ H2. ધીસ ઓલ આર ધી અનનોન, રાઈટ. ફર્સ્ટ રીડિંગ અહીંયાથી 2.5 હોય તો સેકન્ડ આટલું 3.5 હશે, તો આપણને એચડી મળી જશે, રાઈટ. નાવ H1 હોરિઝોન્ટલ એક્સિસથી આ ડિસ્ટન્સ H1 છે એન્ડ સેકન્ડ સ્ટેશન માટેનું વર્ટિકલ ડિસ્ટન્સ અહીંયા H2 છે, રાઈટ. સો વી વિલ ગેટ H1 બાય યુઝિંગ ટ્રાયંગ્યુલેશન. આપણે આ ટ્રાયંગલ કન્સિડર કરીએ પી એ પી ડેશ, રાઈટ. તો શું થશે?
alpha 1, tan alpha 1 is equals to h1 divided by this distance d. Therefore h1 is equals to d into tan alpha 1, right? Tan alpha 1 is equals to h1 by d. Therefore h1 is equals to d into tan alpha. Similarly, consider second triangle PB dash and P dash alpha 2, right? So tan alpha 2 is equals to h2 divided by this distance b d plus b. Therefore h2 is equals to b plus d tan alpha 2, right? Now hd is equals to what? h1 minus h2, right? We can say hd is equals to h1 minus h2. So h1 minus h2, put the value of h1 and h2. h1 d tan alpha 1, h2 b plus d tan alpha 2, right? Now h1 minus h2 is equals to hd. hd is known, right? Now d tan alpha 1 as it is minus ब्रैकेट ओवर करिए b tan alpha 2 माइनस प्लस माइनस d tan alpha 2. d ने कॉमन लीए, सो d tan alpha 1 माइनस tan alpha 2 माइनस b tan alpha 2 एज इट इज. b tan alpha 2 ने इक्वल टू ની બીજી બાજુ લઈ જઈએ. hd પ્લસ b tan alpha 2 is equals to d tan alpha 1 minus tan alpha 2. Therefore d is unknown. d is equals to hd plus b tan alpha 2 divided by tan alpha 1 minus tan alpha 2. hd is known, b is known, alpha 2 and alpha 1 theodolite થી આપણે મેઝર કર્યા છે, right? So by putting the value of hd, b, tan alpha 1, alpha 2, we will get the value of d, right? Again आज इक्वेशन ने और सिम्प्लीफाई करिए तो शू थशे? hd tan alpha 2 ने हूँ कॉमन लઉં છું, राइट? tan alpha 2 ने हूँ कॉमन लઉં છું तो hd डिवाइडेड बाय tan alpha 2 जैसे. therefore hd cot alpha 2 and b as it is, बराबर? tan alpha 2 डिवाइड बाय tan alpha 2. therefore tan alpha 2 कैंसल થઈ જશે तो b प्लस hd cot alpha 2 इंटू tan alpha 2. ઉપરની ટર્મમાંથી tan alpha 2 कॉमन करेला है, बीजू कई नहीं, राइट? डिवाइडेड बाय एज इट इज tan alpha 1 माइनस tan alpha 2. सो हियर इट इज द इक्वेशन ऑफ d. आना थ्रू भी આપણે फाइंड કરી શકીએ, બટ આપણે આ फाइंड કરતા છે, રાइट? એનું રીઝન આવશે સેકન્ડ કેસનું જ્યારે આપણે જોઈશું ત્યારે, રાइट? નાઉ અહીંયાથી ખાલી tan alpha 2 કોમન કરવાના રહેશે. Now put the value of d in this equation. h1 is equals to d tan alpha 1, right? d ની value મૂકીએ છીએ multiply by tan alpha 1, right? Here it is the formula for h1. Once we get the value of h1, we can find the reduced level of p, right? Say benchmark, reduced level of benchmark plus this value first bs of backside reading of station A, right? આટલી વેલ્યુ મળી જશે. that means RL of A મળી જશે. RL of A is equals to this value plus this value, right? reduced level of benchmark plus backside reading of A, right? તો આ RL of A plus H1, right? तो આપણને RL of P મળી જશે. so RL of P is equals to RL of A plus H1, right? now next case, second, height of instrument axis nearer to the object is higher. ऑब्जेक्ट है एनी नजीकनी जे फर्स्ट इंस्ट्रुमेंट एक्सिस है ए हायर लेवल पर है तो सेकंड लोअर लेवल पर है,
રાઈટ. આગળના કેસમાં શું હતું, ઓબ્જેક્ટની નિયર જે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ હતી એ લોઅર લેવલ પર હતી ને બીજી જે એક્સિસ હતી એ હાયર લેવલ પર હતી. નાઉ instrument axis nearer to the object is at higher level and the another is lower level, right. હવે આ બી જે છે એ લોઅર લેવલ પર છે, તો એ કેસીસમાં બી સેમ પ્રોસિજર થશે, ચેન્જીસ આવશે પ્લસ એન્ડ માઇનસના, રાઈટ. ફર્સ્ટ સેમ પ્રોસિજર પીને બાયસેક્ટ કરીએ. we will get the value of alpha 1 by using theodolite, right. vertical angle alpha 1 મળી જશે. D again unknown છે but B is known. Similarly HD is known, right. Now H1 is equals to શું થશે, tan alpha 1 is equals to H1 divided by D. Therefore H1 is equals to D tan alpha 1, right. Similarly consider second triangle P B dash P dash, right. tan alpha 2 is equals to H2 divided by horizontal distance B plus D. Therefore we will get H2 is equals to B plus D tan alpha 2. Now again a difference HD છે, say H2 minus H1 is equals to HD, right. આગળના કેસમાં કેવું હતું, અલ્ટરનેટ હતું. we can see H1 minus H2 is equals to HD, right. આ કેસીસમાં શું થશે, H2 minus H1 is equals to HD. Value મૂકીએ H2 ની, B plus D tan alpha 2, right. Put the value of H1, that is D tan alpha 1. Simplify the equation, B into tan alpha 2 plus D into tan alpha 2 as it is minus D tan alpha 1. Now common લઈ લઈએ D ને, tan alpha 2 minus tan alpha 1, right. that is HD. Now D is equals to what, HD minus B tan alpha 2 divided by tan alpha 2 minus tan alpha 1. but મારે tan alpha 1 minus tan alpha 2 લખવું છે, રાઈટ. મારે tan alpha 1 minus tan alpha 2 લખવું છે, તો સાઇન ચેન્જ થઈ જશે આગળના ઇક્વેશનની, રાઈટ. B tan alpha 2 minus HD, right, is equals to D tan alpha 1 minus tan alpha 2. Therefore D is equals to what, B tan alpha 2 minus HD divided by tan alpha 1 minus tan alpha 2. Now again tan alpha 2 ને હું કોમન લઉં છું, right. tan alpha 2 કોમન લઈએ તો B as it is minus divided by tan alpha 2 એટલે શું થશે, cot tan alpha 2, right. as it is tan alpha 1 minus tan alpha 2. Here it is the equation of D. So let's see the above cases. height of instrument axis near to the object is lower, જે આપણે આગળનો કેસ જોયો હતો, રાઈટ. એમાં શું છે, આ ઇક્વેશન ચેન્જીસ કયા છે એ જોઈ લઈએ. આ ચેન્જીસ છે, અહીંયા પ્લસ છે, હવે અહીંયા છે માઇનસ, આટલો ચેન્જીસ છે. સો D is equals to B plus or minus HD cot alpha 2 into tan alpha 2 divided by tan alpha 1 minus tan alpha 2, રાઈટ. પ્લસ સાઇન ક્યારે યુઝ કરવાની, આગળના કેસમાં જ્યારે એ લોવર હતો. હવે જે ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ છે એ હાયર છે, ત્યારે આપણી અહીંયા નેગેટિવ સાઇન આવે છે, તો યુઝ નેગેટિવ સાઇન ઇફ એ ઇઝ હાયર, રાઈટ. એટલે એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની, પ્લસ ઓર માઇનસ ડીની. સેકન્ડ H1 ઇઝ ઇક્વલ્સ ટુ ડી tan alpha 1, એમાં ડીની વેલ્યુ મૂકશું. આગળનો સેમ કેસ, અહીંયા માઇનસ હતું, અહીંયા પ્લસ હતા, અહીંયા માઇનસ છે, રાઈટ. આગળના કેસીસમાં અહીંયા પ્લસ હતા, તો અહીંયા બી પ્લસ જ હશે, રાઈટ. બાકી બધું સેમ જ છે. H1ની વેલ્યુ, તો એમાં બી શું આવશે, H1 ઇઝ ઇક્વલ્સ ટુ બી પ્લસ ઓર માઇનસ HD cot alpha 2 into tan alpha 1 tan alpha 2 divided by tan alpha 1 minus tan alpha 2, right. સો પ્લસ સાઇન આગળના કેસમાં હતી,
મતલબ કયા કેસમાં જ્યારે એ લોવર હતો, રાઈટ. આ કેસીસ છે જેમાં આપણો આન્સર માઇનસ આવે છે, એમાં એ હાયર લેવલ પર ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ છે, રાઈટ. સો આ ઇક્વેશન ફોર્મ્યુલા યાદ રાખવાના રહેશે. પ્લસ ઓર માઇનસ, યુઝ પ્લસ સાઇન ઇફ એ ઇઝ લોવર એન્ડ યુઝ નેગેટિવ સાઇન ઇફ એ ઇઝ હાયર લેવલ, રાઈટ. એ ઇઝ એટ હાયર લેવલ. સો અહીંયા આપણી થિયરી કમ્પ્લીટ થાય છે. ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ડિફરન્ટ લેવલમાં. ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ડિફરન્ટ લેવલમાં બી આપણા બે કેસીસ હતા, રાઈટ. ફર્સ્ટ, હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ નિયરર ટુ ધી ઓબ્જેક્ટ ઇઝ લોવર. લોવર કેસીસમાં આપણો આન્સર હતો અહીંયા પ્લસ, રાઈટ, માઇનસ નહીં. એન્ડ દેન સેકન્ડ કેસ, હાઇટ ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ નિયરર ટુ ધી ઓબ્જેક્ટ ઇઝ હાયર. તો એ કેસમાં આપણો આન્સર આવે છે માઇનસ, રાઈટ. તો અહીંયા માઇનસ સાઇન યુઝ કરવાની રહેશે.